નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બવાલમાં હાલમાં ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને કોર્ટ દ્વારા જેલના હવાલે કરવામાં આવ્યા છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જયરાજ આહિરને આજે મહુવાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જજે આદેશ આપ્યો છે કે જયરાજ આહિરને ભાવનગરની જેલના હવાલે કરવામાં આવે। બેઉ પક્ષો તરફથી સામસામે ખૂબ મોટા પાયે દલીલો કરવામાં આવી હતી અને જે જયરાજ આહિરના જે બ્રધર છે તેઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જે વકીલોની ફોજ લઈને મહુવા કોર્ટમાં હાજર રહ્યા હતા। આ ઉપરાંત જયરાજ આહિરના જે સમર્થકો હતા તે પણ મહુવાની કોર્ટની બહાર ઉમટી પડ્યા હતા અને મહુવા કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને હવે કોર્ટ દ્વારા આજે આદેશ આપવામાં આવ્યો છે કે એમને જયરાજ આહિરને હવે ભાવનગર જેલના હવાલે કરવામાં આવે। આપને જણાવી દઈએ કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા થોડાક સમય અગાઉ એટલે કે ગઈકાલે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને આ ધરપકડ એટલે કરવામાં આવી હતી કે તે અગાઉ નવનીત બાલદિયાએ એક નિવેદન નોંધાવ્યું હતું એસઆઈટી સમક્ષ, જેમાં 15 ઓડિયો અને વિડીયો પુરાવાઓ નવનીત બાલદિયા દ્વારા એસઆઈટી ને આપવામાં આવ્યા હતા, જે જયરાજ આહિરને લઈને આ પુરાવા હતા અને હવે ત્યારબાદ એસઆઈટીએ બીજી વખત જયરાજ આહિરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું અને આ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી। વાત કરીએ કોળી સમાજની, તો કોળી સમાજમાં હજુ પણ જે છે આક્રોશનો માહોલ છે। કોળી સમાજની હવે માંગણી છે કે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરને તેમનું નામ એફઆઈઆરમાં નોંધવામાં આવે। આ ઉપરાંત જે છે ડીવાયએસપી રીમા ઝાલા તેમને તાત્કાલિક અસરથી હવે સસ્પેન્ડ કરવામાં આવે। આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં દિવ્યેશ સોલંકી કે જેઓ પરસોત્તમ સોલંકીના દીકરા છે તેમના નેતૃત્વમાં એક ખૂબ મોટું એક સંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં નવનીત બાલદિયાનું સન્માન કરવામાં આવશે અને જેને લઈને કોળી સમાજના આગેવાનોએ પોલીસ સાથે જે છે મંજૂરી માંગવાની પ્રોસેસ પણ એમણે શરૂ કરી દીધી છે। આમ કોળી સમાજ 1 ફેબ્રુઆરીએ ખૂબ મોટા પાયે શક્તિ પ્રદર્શનના મૂડમાં છે અને હવે આજે જયરાજ આહિરને કોર્ટ દ્વારા એ ભાવનગરની જેલના હવાલે કરવામાં આવ્યા છે। આમ બગદાણાની બબાલમાં હવે જે છે રહસ્યો ઘેરાતા જાય છે કે હવે આગળ શું થશે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કે જે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે તેના દ્વારા ખૂબ સક્રિય રીતે હાલમાં તો તપાસ ચાલી રહી છે। વાત કરીએ બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની, તો ભાવનગર રેન્જના જે આઈજી છે ગૌતમ પરમાર તેમણે ભાવનગર એસપીને હવે ડીવી ડાંગરની વિરુદ્ધમાં તપાસ કરવાના પણ આદેશ આપી દીધા છે, કેમ કે નવનીત બાલદિયાએ ખૂબ ગંભીર આરોપ ડીવી ડાંગર પર લગાવ્યા હતા કે તેમણે જયરાજ આહિરનું નામ હાથે કરીને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆઈઆરમાં નહોતું નોંધ્યું અને તેને લઈને હવે ડીવી ડાંગરની સામે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। તો હવે જોઈએ કે આ જે બગદાણાની બબાલનો જે વિવાદ છે તે કયો નવો વળાંક લે છે, પણ જે પણ હશે અપડેટ તે માટે જોતા રહો જમાવટ। જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।